તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અરવિંદ ઠાકોરમાં ને આજ ફરીવાર આપણે એક નવા વિડીયો સાથે આવી ગયા છીએ. વિડીયોનું ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ જશે કે કયા વિડીયો પર વાત કરવાના છીએ. તો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. મિત્રો, શોર્ટ વિડીયો વાયરલ કેવી રીતે કરવાનો, વ્યૂઝ કેવી રીતે વધારવાના, તો આપણે એ ટોપિક ઉપર આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ઘણા બધા મિત્રો શોર્ટ વિડીયો મેકે અપલોડ કરે તો પૂરી સ્ટ્રેટેજીથી અપલોડ કરતા નથી. તો શું કારણ? વિડીયો ડાઉનમાં જાય છે. અમુક ટાઈમે એરો બતાવીશ શોર્ટ વિડીયોમાં. તો આપણે એ વિડીયો વાયરલ કરીને તમને બતાવવાના છીએ. એમાં શું ટીપ એન્ડ ટ્રીક લગાવવાના છીએ એ પણ તમને કહેશું. તો છેલ્લે સુધી વિડીયોમાં બનાવી રહીશું. તો આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, ચેપ જીપીટી. તેમાં જઈને તમારું જે ટાઇટલ હોય, જેમ કે કોઈ પણ ટાઇટલ કે વિડીયો વાયરલ કેવી રીતે કરવો, તો એ જઈ અને પહેલાં તો તમારે એમાં આઈડી બનાવવાની છે ગૂગલની, કે તો ગમે તે તમારું કોઈ પણ જીમેલથી લોગિન કરી દેવાની છે. લોગિન કર્યા પછી એમાં તમારે જે તમારા વિડીયોનું ટાઇટલ હોય તે ટાઇટલ કોપી કરીને પેસ્ટ કરવાનું છે. પેસ્ટ કર્યા પછી તમારે નીચે લખવાનું છે કે મારે આ ટાઇટલના મુજબ મારે કીવર્ડ, થંબનેલ અને ડિસ્ક્રિપ્શન જોઈએ છે અને ટેગ જોઈએ છે, તો તમને આપી દેશે. જો કે મિત્રો, એ ટેગ કોપી કરીને તમારે જે તમારા વિડીયોનું ડિસ્ક્રિપ્શન છે તેમાં નાખી દેવાના છે અને ટેગમાં નાખી દેવાના છે. તમે એકવાર આ ટ્રીકનો ઉપયોગ કરશો ને તો તમારો 100% વિડીયો વાયરલ થવાનો છે. અને વિડીયો વાયરલ ના થાય તો અનસબસ્ક્રાઈબ કરી દેજો. તો બરોબર, છેલ્લા સુધી જોતા રહીજો. અને એના પછી તમારે વિડીયો અપલોડ કરવાનો છે, પણ પહેલાં પબ્લિક નથી કરવાનું, અને અનલિસ્ટ કરવાનો છે. અનલિસ્ટ કર્યા પછી અપલોડ કરવાનું છે, બરોબર. પછી વિડીયો અપલોડ થઈ ગયા પછી ચેપ જીપીટીમાંથી જે તમે કીવર્ડ, ટેગ ને હેશટેગ લીધા છે ને એ વાયટી સ્ટુડિયો ખોલીને તેમાં કોપી પેસ્ટ કરી દેવાના છે, બરોબર. અને પછી આપણે ટ્રીક ચાલુ કરવાની છે. વિડીયો તમારા જે તમારી આઈડીથી જોવાનો નથી, તમારી ચેનલમાં વિડીયો તમારે જોવાનો નથી. તમારે બીજો તમારો કોઈ દોસ્તનો ફોન હોય કે ભાઈબંધનો ફોન હોય ને તેનો ફોન લેવાનો છે અને ડાયરેક્ટ વિડીયો એમાં નથી જોવાનો. તમારે પહેલાં તમારું હેશટેગ મારવાનું છે, પછી તમારી ચેનલનું જે નામ છે, મારું ચેનલનું નામ છે અરવિંદ ઠાકોર લોકેશન, તો પહેલાં હેશટેગ મારશું, પછી અરવિંદ ઠાકોર લોકેશન સર્ચ મારશું. પછી જે હેશટેગમાં જે વિડીયો આવશે ને એટલે તમારો શોર્ટ વિડીયો જોવાનો છે. પહેલાં જોઈ રહેવાનો છે. જે શોર્ટ વિડીયો 2 મિનિટનો હોય કે 30 સેકન્ડનો કે ગમે તેટલી મિનિટનો શોર્ટ વિડીયો હોય તે જોઈ લેવાનો છે. તમારી આઈડીથી નથી જોવાનો, બીજાની ભાઈબંધની કે કોઈ દોસ્તની આઈડી હોય ને એ વિડીયો. હવે ટ્રીક જે કહેવા જઈ રહ્યો છું એ ટ્રીકનો ઉપયોગ તમારે કરવાનો છે. તો ટ્રીક હવે હું કહીશ તમને, પણ આ ટ્રીકનો ઉપયોગ કરતાં પહેલાં એક વાત સાંભળી લેજો કે આ ટ્રીક ક્યારે ઉપયોગ કરવી, જ્યારે તમારો શોર્ટ વિડીયો ડાઉનમાં જાય ત્યારે. જેમ કે આજે વિડીયો મેળ્યો 2 થી 3 કલાક થઈ ગયા અને વ્યૂ નથી આવતા. 2-3 કલાક પહેલાં વ્યૂ આવ્યા હોય અને પછી વ્યૂ અચાનક બંધ થઈ જાય ને, કે તો 100 વ્યૂ આવ્યા અને પછી બંધ થઈ જાય, ત્યારે તમારે આ ટ્રીકનો ઉપયોગ કરવાનો નથી. એમને એમ તો તમારે વ્યૂ આવતા હોય તો આ ટ્રીકનો ઉપયોગ કરવાની જરૂર નથી, ન કે યુટ્યુબના વિરોધમાં છે, તે ખિલાફ છે કહેવાનો મતલબ. તો તમારે વિડીયો 100 કે 150 વ્યૂ આવીને બંધ થઈ જતા હોય ને, સ્ટોપ થઈ જતા હોય ને, તો આ વિડીયોનો ઉપયોગ કરવાનો છે, બરોબર. તો તમારે શું કરવાનું છે, જેમ કે હું તમને સાઈડમાં બતાવીશ. તમારા ભાઈબંધનો ફોન લઈ લેવાનો છે. ફોનમાં હેશટેગ મારીને જે ચેનલનું નામ હોય તમારી એ સર્ચ મારવાની છે. અને જે એમાં શોર્ટ વિડીયો હોય ને વારંવાર તમારે જેટલો ટાઈમ મળે ને એટલો, કલાક, 2 કલાક, 3 કલાક કે 10 કલાક, એ વિડીયો તમારે જોઈ જ જવાનો છે. વિડીયો સ્કીપ નથી કરવાનો, વિડીયો જોઈ જ રાખવાનો છે. અને વાયટી તો પહેલા તમારે ખોલવાનું છે, બીજાના ફોનથી જોવાનો છે વિડીયો, તમારા ફોનમાં નહીં. જે તમારા ફોનમાં ચેનલ હોય ને ત્યાંથી વિડીયો તેમાંથી નહીં જોવાનો, પણ બીજાનો કોઈ ભાઈબંધનો ફોન હોય ને, એક દોસ્ત હોય તમારો, તેનો ફોન લઈને જોવાનો છે વિડીયો. અને જો કરવાનો 2 થી 3 કલાક જોઈ જ જવાનો છે વિડીયો. અને પછી તમે વાયટી જેવો ખોલશો ને તો તમારા 5 વ્યૂ હોય ને તો ડાયરેક્ટ 15 વ્યૂ થઈ જશે. પણ આ ટ્રીકનો ઉપયોગ ક્યારે કરવાનો છે ખબર? જ્યારે તમારા એવરેજ વ્યૂ માઇનસમાં જાય છે, કોઈ લાઇક માઇનસમાં જાય છે, કે તો 100 વ્યૂ આવ્યા અને સ્ટોપ થઈ ગયું, બંધ થઈ જાય વ્યૂ, તો જ તમારે આ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે, બરોબર. આ ટ્રીક
કોમ ના કરે ને તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, પણ એક વખત તો ટ્રાય મારજો જ તમે. તમને 100% પ્રૂફ સાથે કહી શકું છું કે તમને કોકનું કોક તો શીખવા મળશે, બરોબર? તો એક વખત ટ્રાય કરજો ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો અચૂક કરજો કે તમને વિડીયો કેવો લાગે અને તમને હેલ્પફુલ તો આ વિડીયો કહેવાનો મતલબ બની જ જશે તમારો. એક વખત તમે આ ટ્રીક ઉપયોગ કરશો ને એટલે તમને આપોઆપ ખબર પડી જાય. તમારા વિડીયો શોર્ટ વિડીયોમાં 100 વ્યૂઝ હશે ને તો તમે ખાલી 2 થી 3 કલાક એ વિડીયો કોક બીજાનામાં જોશો ને તો તમારે 200 થી 300 વ્યૂ ડાયરેક્ટ વધી જશે, બરોબર? અને તમારો શોર્ટ વિડીયો માઇનસમાં નહીં જાય, બરોબર? અને એવરેજ વ્યૂમાં જો 120 કે એવું થઈ જાય ને તો તમારો વિડીયો 100% વાયરલ થઈ શકે છે, બરોબર? પણ હું આ જે ટ્રીક કીધી ને એ ટ્રીકનો ઉપયોગ કરજો તમે એક વખત, બરોબર? અને કોમેન્ટ તો અચૂક કરજો. અને આનો બીજો લોંગ વિડીયોનો વાયરલ કરવાની ટીપ જો ને તો કમેન્ટ કરજો, તો આપણે લોંગ વિડીયોનો ટ્રીપ એન્ડ ટ્રિક્સ લાવશું કે વાયરલ કેવી રીતે કરવાનું.